24 ન્યૂઝ ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। ચોરડા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજનું છઠ્ઠું સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન સમારંભ ભવ્ય રીતે યોજાયો। સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત છઠ્ઠું સ્નેહ મિલન તેમજ સરસ્વતી સન્માન સમારંભ ચોરડા ખાતે ઉત્સાહ અને ભવ્યતા સાથે સંપન્ન થયો હતો। કાર્યક્રમના સમાજના અગ્રણીઓ, સંતો, મહંતો તથા આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી। આ સમારંભમાં ગોતરકા ગાદીપતિ શ્રી નિજાનંદ બાપુ, હનુમાનધામના મહંત શ્રી ભાનુપ્રસાદ ગોર, કિમેશ્વર ગૌશાળાના મહંત શ્રી વિષ્ણુગુરી બાપુ તેમજ માધુપુર મશાળી ગામના સરપંચ શ્રી મગનીરામ બાપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત બ્રહ્મ સમાજના ભચાઉના પ્રમુખ શ્રી દયારામ સામખિયાળી, સરપંચ શ્રી જગદીશભાઈ બનાસકાંઠા, બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી અમીરામભાઈ આશા, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી વિશાલભાઈ રાજગોર, ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ શાસ્ત્રી, શ્રી અજયભાઈ રાજગોર, શ્રી રવિભાઈ તેમજ ખજાનચી શ્રી રાજુભાઈ રાજગોર સહિત ચોરડા ટીમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા, શિક્ષણનું મહત્વ, સંસ્કાર સંવર્ધન અને સંગઠનની મજબૂતી ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સરસ્વતી સન્માન સમારંભ અંતર્ગત સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તથા સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવતા ઉપસ્થિતોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। સમસ્ત બ્રહ્મ સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં હાજરીથી કાર્યક્રમ સફળ, ભવ્ય અને યાદગાર બન્યો હતો। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર।